તો હાલ જે પ્રમાણે રાજકોટમાં તૈયારી કરી દેવામાં આવી છે। નજર કરીએ અન્ય સમાચાર પર તો અમદાવાદમાં 32 ડીએનએ સેમ્પલ મેચ થયા છે। 14 પરિવારોને સોંપવામાં આવ્યા છે મૃતદેહ। અમદાવાદના 4, બરોડાના 2 મૃતદેહને સોંપાયા છે। મહીસાગરનો 1, બોટાદનો 1 મૃતદેહ સોંપાયો છે। વિસનગરના 4 મૃતદેહ સોંપવામાં આવ્યા છે। ઉદયપુરનો 1 મૃતદેહ પરિવારને સોંપાયો છે। જે સુધી ડીએનએ રિપોર્ટમાં વિજય રૂપાણીની જે ઓળખ થઈ ચૂકી છે। હવે પીએમ રૂમમાં ડેથ સર્ટિફિકેટ માટે વ્યવસ્થા કરાઈ છે। એક ટેબલ પરિવારજનો માટે રાખવામાં આવ્યું છે। પરિવારજનોના સંપર્ક કરવા માટે રખાયું છે। પરિવારજનો માટે ડોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ પણ સતત ખડે પગે છે। પોલીસ વિભાગ દ્વારા સતત મદદ પહોંચાડવામાં આવી રહી છે। મારી પાસે 32 ડીએનએ સેમ્પલ મેચ થયેલા છે। એમાંથી 32 લોકોના કુટુંબીજનોનો કોન્ટેક્ટ થયેલો છે। 14 લોકો પોતાના સગાના મોર્ટલ રિમેન્સ કલેક્ટ કરીને લઈ ગયા છે। એ લઈ ગયા છે એ વિસ્તારનું નામ છે અમદાવાદનાથી 4, બરોડાના 2, ખેડાનું 1, બોટાદના 1 ફેમિલી, ઉદયપુરનું 1 ફેમિલી, મહેસાણાના 4 ફેમિલી અને અરવલ્લીના 1 ફેમિલી, ઉપરાંત વિસનગરના બી છે। વિસનગરના નથી લખ્યા, એનીવે 4 વિસનગરના 4 છે। આટલા લોકો એક્સેપ્ટ કરી ગયા છે। તો અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં રૂપલ પટેલે જીવ ગુમાવ્યો। મૃતક રૂપલના પતિ સાથે ઝી 24 કલાકે વાતચીત કરી। મૃતક રૂપલના પતિએ પ્રશાસનની વ્યવસ્થાના વખાણ કર્યા। મોટી દુર્ઘટના બાદ આ પ્રકારની વ્યવસ્થા કોઈ ન કરી શકે। મૃતકના પરિવારજનો સાથે આરોગ્ય મંત્રીએ મુલાકાત કરી હતી। મુલાકાત કરી આરોગ્ય મંત્રીએ સાંત્વના પાઠવી હતી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પરિવારજનોની મુલાકાત પણ લીધી। આ એ પરિવારજનો છે કે જેમના જે પરિવારના સભ્યો છે, પરિવારના મેમ્બર્સ છે, એવો જે પ્લેન ક્રેશ થઈ એ ઘટનામાં મૃત્યુ પામ્યા છે। પોસ્ટમોર્ટમ ખાતેથી ડેડ બોડી પરત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। એની માટે સિવિલ તરફથી પરિવારોને ફોન કરવામાં આવી રહ્યા છે અને ફોન બાદ પરિવાર અહીં પહોંચી રહ્યા છે। પરિવાર માટે ખૂબ દુઃખદ ઘટના છે અને એ ઘટના વચ્ચે જ એ જે સમય છે એની વચ્ચે જ આરોગ્ય મંત્રી પરિવારને સાંત્વના આપવા માટે પણ પહોંચ્યા અને પરિવાર સાથે વાતચીત પણ કરી। અત્યારે પરિવારના સભ્ય આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, આરોગ્ય મંત્રી આપને મળ્યા, શું પૂછ્યું, શું વાતચીત થઈ? ના, એમણે પૂછ્યું કે કોણ હતા અને એમણે દુઃખ વ્યક્ત કર્યું કે આ જે ઘટના બની, બધાને શોક તો છે જ કે બહુ મોટો હાદસો છે। આપનો જે પરિવાર છે એમણે કોને ગુમાવ્યા? મારી વાઈફ હતા, મારા વાઈફ હતા રૂપલબેન પટેલ। અચ્છા, અત્યારે સિવિલ તરફથી જે પ્રકારે સુવિધા ઊભી કરવામાં આવી છે, આ સુવિધાને આપ કઈ રીતે જુઓ છો? ઋષિકેશ પટેલ આપને મળ્યા, આ વસ્તુને કઈ રીતે જુઓ છો? અત્યારની જે સુવિધા છે ને, આજ સુધીના કોઈ પણ આવા ઇન્સિડન્ટમાં આવી સુવિધા કોઈ દિવસ નહીં આપી હોય કે બહુ સારામાં સારી સુવિધા છે કે અમારા લોકલ સીડીએમએ ડૉક્ટરો હોય કે કલેક્ટર હોય કે ડેપ્યુટી ડીએમ કે બધા જ દર કલાકે અમને અપડેટ આપતા રહે છે અને બધી રીતે બહુ સારી સુવિધા છે। સારું સપોર્ટ છે। બિલકુલ, આ એ જ પરિવાર છે કે જેના ઘરે અત્યારે સમસ્યાનું સૌથી મોટું આભ તૂટી પડ્યું છે અને એ જ પરિવાર સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા મળ્યા। તેમને સાંત્વના પાઠવી। સરકારની જે સુવિધા સિવિલ હોસ્પિટલ તરફથી અથવા તો જિલ્લા વહીવટી ક્ષેત્રથી જે મળી રહી છે પરિવારને સાંત્વના છે, પરંતુ એની વચ્ચે ક્યાંક આજે તમામ પરિવારો છે એવો ખૂબ વેદનામાં પણ છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ઘટના સ્થળેથી સામાનને એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરી માહિતી આપી। તમામ સામાનનું દસ્તાવેજીકરણ કરાશે। સામાન સંબંધિત મૃતકના પરિવારને સોંપાશે। પરિવારને તેમના પ્રિયજનની અંતિમ યાદી
સમાન આ વસ્તુઓ મળી રહે તેવો સરકારનો પ્રયાસ છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી હર્ષ સંઘવીએ લખ્યું છે કે દરેક સામાન જે ક્રેશ સ્થળે મળ્યા છે તેને કાળજીપૂર્વક એકત્રિત કરવામાં આવ્યા છે, દસ્તાવેજીકરણ કરવામાં આવશે અને સંબંધિત પરિવારોને આ સામાન સોંપવામાં આવશે। અમારી ટીમ આ વ્યક્તિગત વસ્તુઓને શોધવા અને ઓળખવા માટે સખત મહેનત કરી રહી છે અને અમે નાગરિક ઉડ્ડયન વિભાગ સાથે નજીકથી સંકલન કરી રહ્યા છીએ જેથી એક સરળ અને આદરપૂર્ણ પ્રક્રિયા સુનિશ્ચિત થાય। સામાનનું વળતર તમામ લાગુ નિયમો અને નિયમો અનુસાર અત્યંત સાવચેતી અને સંવેદનશીલતા સાથે કરવામાં આવશે। અમે આ સામાનના ભાવનાત્મક મહત્વને સમજીએ છીએ, તેને શક્ય તેટલી વહેલી તકે પરિવારોને પરત કરવા માટે પ્રતિબદ્ધ છીએ તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે। સામાન પરિવારને સોંપવામાં આવશે જેથી પરિવાર એ યાદો સાચવી શકે।